हे पूज भगवती माता धन्यवाद। हम बालकों को तारने वाली मुमुक्षुओं का हृदय भीगा हुआ रहना चाहिए, इसके लिए थोड़ा सा स्पष्टीकरण कीजिए। मुमुक्षु का हृदय भीगा हुआ रहना चाहिए। मुमुक्षु हृदय ભીંજાયેલું રહેવું જોઈએ। મુમુક્ષુનું હૃદય તો ભીંજાયેલું જ રહેવું જોઈએ, કારણ કે આત્મા છે આ વિભાવ કઈ પોતાનો સ્વભાવ નથી, એને આત્મામાં જ બધું ભરેલું છે, એની જ મહિમા લાગવી જોઈએ। આ વિભાવથી એને વિરક્તિ વૈરાગ આવવો જોઈએ અંદરથી। આત્માનું કેમ કલ્યાણ થાય, આ ભવ ભ્રમણ કેમ ઘટે, આ અંદર સુખની પ્રાપ્તિ કેમ થાય, એવી જાતનું અંદરમાં એને વૈરાગ મહિમા બધું રહેવું જોઈએ, અને તત્વનો નિર્ણય પણ સાથે હોવો જોઈએ, ભીંજાયેલું હૃદય હોવું જોઈએ। મુમુક્ષુનું કાર્ય જે મુમુક્ષુને શોભે એવું જ એનું કાર્ય હોય, મુમુક્ષુતા બહારનું એનું કાર્ય ન હોય, અંદર હૃદય અને ભીંજાયેલું એને ખટક રહેવી જોઈએ કે આત્માનું સ્વરૂપ કેમ સમજાય, અંદર એવી ખટક રહેવી જોઈએ। કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, મોક્ષની અભિલાષ હોવી જોઈએ, એને તીવ્ર એવી જાતના કશાયો, એવી જાતનો રસ, અનંતાનુબંધ એવો તીવ્ર રસ ના હોય, અંતરથી આત્મા તરફનો રસ ને ઉગ્રતા લેવી, આત્માની જ લગ્ની, આત્માની જ મહિમા એ અંતરમાંથી રહેવું જોઈએ।